દાહોદમાં લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામમાં વિછિયાભાઈ ભાભોર અને પત્ની પાર્વતી ભાઈઓ બહેનો સાથે મેન્યુઅલ હેન્ડક્રાફ્ટ ઉદ્યોગ ચલાવે છે। 2017થી એક રૂમમાં શરૂ થયેલો આ ઉદ્યોગ દૂધી અને વાંસમાંથી લેમ્પ, ટોપલી, પેન સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ, હેર સ્ટિક, માળો અને રમકડા બનાવી રહ્યો છે। ડ્રીલ અને પોલિશથી આકર્ષક ઉત્પાદન તૈયાર થાય છે। 10 ભાઈઓ અને 10 બહેનો સરકારની તાલીમ લઈ ચૂક્યા છે। રાજ્ય હસ્તકલા મેળામાં સ્ટોલ લગાવી વેચાણ કરે છે। વેચાણની આવકમાં તમામ ભાગીદારને વેચાય છે અને તે પૈસા કાચા માલમાં ફરી રોકાય છે, જેથી નવી હેન્ડક્રાફ્ટની ચીજ વસ્તુઓ તૈયાર થઈ શકે। આ ફળિયાની અંદર એક માં પાર્વતી WSG મંડળ ચાલે છે। એમાં ભાઈઓ અને બહેનો મિક્સ કામ કરે છે। કામમાં જોઈએ તો દૂધીમાંથી લેમ્પ બનાવીએ છીએ, વાંસમાંથી ગાડા બનાવીએ છીએ, નાના તીર કમાન બનાવીએ છીએ, મોટા તીર કમાન બનાવીએ છીએ, નાઇટ લેમ્પ બનાવીએ છીએ, પછી એમાંથી છાબડીઓ બનાવીએ છીએ, તોરણો બનાવીએ છીએ, વગેરે વગેરે વસ્તુઓ બનાવીએ છીએ। અને આ વસ્તુઓ ગુજરાત સરકારના મેળાઓ જ્યાં યોજાય છે ત્યાં વેચાણ કરવા માટે જઈએ છીએ, જેથી કરીને ગામના અને ફળિયાની ભાઈઓ અને બહેનોને રોજગારી મળી રહે। મારા મંડળનું માં પાર્વતીમાં WSG છે। અમે મંડળમાં 10 બહેનો કામ કરીએ છીએ, 10 ભાઈઓ કામ કરે છે। અમે પેસ્ટેન બનાવીએ છીએ, માથાની હેર સ્ટિક બનાવીએ છીએ, તોરણ બનાવીએ છીએ, દૂધી માથા લેમ્પ બનાવીએ છીએ, ગિલોલ બનાવીએ છીએ, બળદગાડા બનાવે છે ભાઈઓ ને કામ કરીએ છીએ। આજના આધુનિક યુગમાં ઉત્પાદન માટે અનેક પ્રકારની મશીનરી સામે આવી છે। કોમ્પ્યુટરની મદદથી અનેક મશીનરીથી જે તમામ પ્રકારના ઉત્પાદનો થતા હોય છે, પરંતુ દાહોદ જિલ્લાના જે મંગલ મહુડીના વિછિયાભાઈ છે, તેમને હસ્તકલાનો એવો જે નમૂનો ઊભો કર્યો છે કે તેમને માત્ર જે વાંસ અને દૂધી આનામાંથી અલગ અલગ પ્રકારની જે સજાવટના સામગ્રી, તોરણો, નાઇટ લેમ્પ સહિતની જે અનેક પ્રકારની જે ચીજ વસ્તુઓ અહીં પોતે ઘરે ઉત્પાદન કરી રહ્યા છે અને તેને જોઈ અને આધુનિક ટેકનોલોજીને પણ પાછળ મૂકે, આધુનિક મશીનરીને પણ પાછળ મૂકે તે પ્રકારનું ઉત્પાદન તેમના ઘરે જ થઈ રહ્યું છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।